સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે જે બફાટ કર્યો એ પછી રઘુવંશી સમાજ સહિત લાખો લોકોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો હતો. એટલે આ વખતે લોકોનો રોષ શમવાનું નામ નથી લેતો. હવે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ આ વિશે ખુલીને બોલતા થયા છે. આમાં લેટેસ્ટ નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પરિમલ નથવાણીનું છે. આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર ટ્વીટ કરીને પરિમલ નથવાણીએ કહ્યું હતું કે સંત શિરોમણી શ્રી જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી. પોતાના સંપ્રદાય કે કોઈ વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે એવા નિવેદનો કરીને જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે. લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક ધોરણે વીરપુર જલારામ બાપાના મંદિરમાં જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ અને પશ્ચાતાપ કરીને લોકોનો રોષ ઠારવો જોઈએ. પરિમલ નથવાણીના આ નિવેદન સાથે તમે પણ સહમત છો કે કેમ એ વિશે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.